હેલો એવરીબડી. આજે આપણે વાત કરવી છે સેલ્સ લેટર્સની. ઓકે. વેચાણ માટેના પત્રો. એક વેપારી છે એ હોલસેલર કે મેન્યુફેક્ચરર છે એ પોતાની પ્રોડક્ટ સેલ કરવા માટે શું કરશે, પોતાનાથી નાના વેપારી રિટેલર્સ છે અથવા તો એના ફિક્સ કસ્ટમર્સ હોય એને પોતે લેટરના ફોર્મમાં ઇન્ફોર્મ કરશે પોતાની પ્રોડક્ટ વિશે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, એક જાતની જાહેરાત છે. એ લેટર વાંચીને સામેનો વ્યક્તિ જે છે રિસીવર એ પ્રોડક્ટ ખરીદવા માટે રેડી થાય. આ એનો મેઇન પર્પઝ હોય છે. ઓકે, તો આવા સેલ્સ લેટર્સની આપણે વાત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના થોડાક થિયરી ક્વેશ્ચન સમજીએ, પછી આપણે એના લેટર્સ છે ડિસ્કસ કરશું. સ્ક્રીન પર શેર કરું છું, બધાનું ધ્યાન સ્ક્રીન પર હોવું જોઈએ. ચલો, સૌથી જ પહેલું આપણને એક ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ સેલ્સ લેટર્સ ઇન બિઝનેસ. બિઝનેસની અંદર સેલ્સ લેટરનું મહત્વ સમજાવો. બરાબર, આવું એક આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. So as there is a direct relationship between sales and profits, the sales letter is perhaps the most important letter that a businessman has to draft. આપણને ખબર છે કે સેલ્સ લેટર શેની માટે લખવામાં આવે, તો કે આપણને ખબર છે કે ભાઈ વેચાણ અને પ્રોફિટ આ બંનેને ડાયરેક્ટ કનેક્શન છે, રિલેશન છે. જેમ વેચાણ વધે એમ પ્રોફિટ વધે, જેમ વેચાણ ઘટે એમ પ્રોફિટ ઘટે. તમને ખબર છે, તમે લોકો કોમર્સના સ્ટુડન્ટ્સ છો, રાઈટ? તો એટલે જ કદાચ કોઈ પણ બિઝનેસમેન હોય ને એની માટે સેલ્સ લેટર લખવો બહુ મહત્વનો હોય, રાઈટ? કારણ કે સેલ્સ વેચાણ અને પ્રોફિટ એટલે કે નફો, એને બંનેને ડાયરેક્ટ રિલેશનશિપ છે. A sales letter, as the name suggests, is a letter that attempts to sell something. નામ પ્રમાણે જ આપણને ખ્યાલ આવી જાય કે કોઈક વસ્તુ વેચવા માટેનો પ્રયત્ન કરે છે. સેલ્સ લેટર છે શું કરે છે, કોઈક વસ્તુ વેચવા માટેનો પ્રયત્ન કરે છે. A circular is a printed or duplicate letter or which several copies are made and sent out. Circular, એક જ કોપી હોય લેટર, એક જ કોપી હોય ને તો એ લેટરમાં ગણાય, પણ એક કરતા વધારે કોપી કરવામાં આવે પ્રિન્ટ આઉટના રૂપમાં અથવા તો, બરાબર, તો પછી એ સર્ક્યુલર કહેવાય. બરાબર, એક જ માહિતી છે અનેક લોકોને પહોંચાડવાની હોય તો શું કરવામાં આવે, સર્ક્યુલર લેટર કરવામાં આવે. It is used when the same message has to be given to several people, an individual. હવે જ્યારે આપણે એક જ માહિતી અનેક લોકોને આપવાની હોય ત્યારે આપણે શું કરતા હોઈએ, આપણે તો કે સર્ક્યુલરના રૂપમાં આપણે બધાને મેસેજ પાસ કરતા હોઈએ. એક જ કોપી હોય તો લેટર, પણ એક સાથે અનેક કોપી કાઢવામાં આવે તો સર્ક્યુલર લેટર કહેવાય. બરાબર, આપણને કહે છે કે અગર ઇન્ડિવિડ્યુઅલી આપણે લખવા છે લેટર તો લેટર રાઇટિંગ બીકમ્સ ટીડિયસ એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ. આપણે એક જણને લખીએ 1000 લોકોને તો કેટલો બધો ટાઈમ લાગે, થાક પણ લાગી જાય, સમય પણ બગડે. બરાબર. A sales letter is usually sent out in circular form. પણ સેલ્સ લેટર છે મોટે ભાગે કેવા સ્વરૂપમાં મોકલવામાં આવે, સર્ક્યુલરના ફોર્મમાં મોકલવામાં આવે. આપણા ઘરે મેરેજ પ્રસંગ હોય, આપણા ઘરે ફંક્શન હોય, મેરેજ ફંક્શન, આપણે એમાં 500 જણને બોલાવવાના હોય તો આપણે શું કરીએ છીએ, 500 જણને કંકોત્રી મોકલીએ. 500 કંકોત્રીમાં ડિટેલ્સ તો સેમ જ હોય ને, ખાલી શું બદલાતું હોય, વ્યક્તિનું નામ બદલાતું હોય, ઉપરનું સરનામું બદલાતું હોય, બાકીની બધી મેટર કેવી હોય, સેમ હોય. સેમ સેલ્સ લેટરમાં બી એ જ રીતે હોય. આપણી કંકોત્રી છે ને, મેરેજ કાર્ડ, એક જાતનો સેલ્સ લેટર્સ જ કહેવાય. બરાબર. Since a sales letter is a letter to sell something, it has often been compared to a salesman. સેલ્સમેનનું કામ શું હોય, તો કે કોઈક વસ્તુ વેચવાનું. તો એ રીતે સેલ્સ લેટરનું કામ બી શું હોય, સેલ્સ લેટરનું કામ બી શું હોય, કોઈ વસ્તુ વેચવાનું. એટલે સેલ્સ લેટરને કોની સાથે સરખાવવામાં આવે છે, સેલ્સમેન સાથે સરખાવવામાં આવે છે. Though a sales letter cannot possess the personal touch that a salesman has, it has several other distinct advantages over its human counterpart. No doubt. સેલ્સમેનની તો એમ વાત ન જ કરી શકે સેલ્સ લેટર, કારણ કે સેલ્સમેન છે હ્યુમન છે, સજીવ છે.
જ્યારે સેલ્સ લેટર છે કેવો છે, નિર્જીવ છે, પણ છતાંય તે એના ઘણા બધા ફાયદા તે છે. સેલ્સમેન કરતા એના ઘણા બધા ફાયદા છે, જેમ કે ઇટ ઇઝ લેસ એક્સપેન્સિવ ધેન ધ સેલ્સમેન. સેલ્સમેન કરતા એ ઓછો ખર્ચાળ છે. બરાબર, સેલ્સમેન તમે રાખો તો 20-30 હજાર નો પગાર આપવો પડે, અને આવા જવાનું પેટ્રોલ એલાઉન્સ આપવું પડે, રજાઓ રાખે. બરાબર. It reaches the client however busy he may be, while a salesman has to repeatedly, sometimes to take wait also. તો સેલ્સ લેટર છે ને એ ગમે એટલો બિઝી હોય સામે વ્યક્તિ એના સુધી પહોંચી જાય, પણ સેલ્સમેન હોય એને રાહ જોવી પડે, એપોઇન્ટમેન્ટ લેવી પડે. બરાબર ને? તમે ગમે એટલા કામમાં વ્યસ્ત હો, અગર પોસ્ટમેન આવીને તમને લેટર આપે તો તમે 7 કામ પડતા મૂકીને લેટર લઈ લેશો એની પાસેથી. પણ કોઈ વ્યક્તિ આવશે તો તમે કહી દેશો કે ભાઈ અત્યારે નહીં, હું કામમાં છું, પછી મળશે. બરાબર ને? તો આવી રીતે સેલ્સ લેટરના થોડાક ફાયદા પણ છે. In a personal interview, the salesman may not be able to present persuasive arguments if the prospective customer is nasty and interruptive. અગર જો પોતે રૂબરૂ વસ્તુ વેચવા જાય અને સામેનો ગ્રાહક છે થોડો આમ મજાકિયો હોય, સિરિયસ ન હોય, તો સેલ્સમેન પ્રશ્નો પૂછીને મૂંઝવી નાખે. બટ સેલ્સમેન બદલે લેટરને મોકલે તો પેલો વાંચે, વાત પૂરી, એની સામે તો કે આર્ગ્યુમેન્ટ કરી ન શકે. બરાબર? તો એ પણ એના ફાયદા છે. The sales letter, if fully read, has an advantage in this respect. અગર જો સેલ્સ લેટરને પૂરેપૂરો સરસ રીતે વાંચવામાં આવે તો આ બધા એના ફાયદા છે. બરાબર? The sales letter has lost some of its importance with the advent of the radio, cinema and television. અત્યારે તમે જુઓ ને તો રેડિયો, ટીવી, ઇન્ટરનેટ, સિનેમા બધું ખૂબ ડેવલપ થઈ ગયું. તો એને કારણે થોડુંક આપણને એવું લાગે કે ભાઈ સેલ્સ લેટર છે એનું મહત્વ ઘટી ગયું છે. But it is still a very popular form of advertising for its appeal is focused and directed at a particular section of society and is not wasted over a large but disinterested public. જો સમજવા જેવું છે. ટીવીમાં લાખો લોકો જોતા હોય, પણ એ લાખો લોકોમાંથી અમુક લોકો જેવા હોય કે જેને મારી પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટ હોય. બરાબર? તો ટીવીમાં એડ આપું પણ પહોંચે અમુક લોકો સુધી જ. એની બદલે હું બધાને પર્સનલી, મને ખબર કે ભાઈ આ વ્યક્તિને મારી પ્રોડક્ટની જરૂર છે, સીધો હું એને જ તે લેટર લખું, સીધો એની સુધી જ પહોંચે. બરાબર ને? તો એ એક મોટો ફાયદો છે. The sales letter can be used to develop far-flung areas into potential sales territories, and as they are sent out in a definite number of persons, the result of the sending of the letters can be accurately tested. ટીવીમાં જાહેરાત આપું તો 1 લાખ લોકો જોવે, પણ એમાંથી કેટલા લોકોએ મારી એડનો રિસ્પોન્સ આપ્યો એ મને ન ખબર પડે. પણ હું 100 જણને લેટર લખું, એમાંથી 60 જણા મને જો ઓર્ડર આપે તો મને ખ્યાલ આવી જાય. 100 જણને લેટર લખ્યા હતા સેલ્સ લેટર, એમાંથી મને 60 જણના ઓર્ડર મળ્યા, મતલબ કે મને રિસ્પોન્સ સારો મળ્યો. તો યુ સી, આપણે આ ડિસ્કસ કરી ઇમ્પોર્ટન્સ ઓફ સેલ્સ લેટર્સ ઇન બિઝનેસ. બિઝનેસની અંદર સેલ્સ લેટરનું મહત્વ, એની આપણે ચર્ચા કરી. બરાબર? ચલો, બીજો એક ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ પર્પઝ ઓફ એ સેલ્સ લેટર. પર્પઝ એટલે કે હેતુ. સેલ્સ લેટરના હેતુ જણાવો, સમજાવો. Not all sales letters attempt a direct sale of goods or service. પહેલી વાત તો એ કે દરેક સેલ્સ લેટર્સ છે એનો હેતુ કોઈ વસ્તુ વેચવાનો કે કોઈ સર્વિસ વેચવાનો હોતો નથી. Many letters have the limited sales objectives of obtaining a reply or including a prospective customer to visit the store. ઘણીવાર એવું બનતું હોય કે લેટર લખવામાં આવે, એનો હેતુ આપણો લેટર વાંચીને તરત ઓર્ડર આપી દે એવું નહીં, પણ કમસે કમ એને આપણા વિશે ખબર પડે, આપણા શોરૂમની મુલાકાત લે, આપણી પાસે ઇન્ક્વાયરી કરે. બરાબર? એવો પણ હેતુ હોય છે. Sometimes a sales letter might be sent after the sales has been effected. ઘણી વખત તો વેચાણ પતી ગયા પછી, કોઈ વસ્તુ વેચી દીધા પછી પણ લેટર લખવામાં આવે, સેલ્સ લેટર. શેની માટે? Merely to remain the goodwill of the customer. કે ભાઈ કસ્ટમરની સામે આપણી ગુડવિલ છે મેન્ટેન કરવા માટે. કોઈ વસ્તુ વેચી દીધા પછી આપણે એને ફોન કરીએ કે ભાઈ તમને આ વસ્તુ કેવી લાગી,
તમને એનાથી સંતોષ છે ને તો કસ્ટમરને બહુ સારું લાગે, બરાબર, તો આપણી કંપનીની પ્રેસ્ટીજ વધે. The different purposes for which sales letters are sent. હવે આપણે જોઈએ કે ભાઈ અલગ અલગ પર્પઝ, હેતુઓ કે જેની માટે સેલ્સ લેટર મોકલવામાં આવે છે. પહેલું, to effect a direct sell as in the case of the mail order business. પહેલી વાત તો કે મેલ ઓર્ડર બિઝનેસ, લેટર આપણો જાય અને લેટર વાંચીને આપણને ઓર્ડર આપે, મેલ ઓર્ડર બિઝનેસ કહેવાય. એની માટે આ ખાસ લખવામાં આવે. પહેલું હેતુ એ છે. બીજું, ટુ માર્કેટ a new product by arousing interest among potential buyers. અચ્છા, પોટેન્શિયલ બાયર્સ, જે ખરીદવાની શક્તિ ધરાવતા હોય એવા જે બાયર્સ છે એ બધા પોટેન્શિયલ બાયર્સ કહેવાય. એ બધાની અંદર ઇન્ટરેસ્ટ જગાડવાનો. આપણો લેટર જાય એટલે આપણી પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટ જાગે અને ફાઇનલી આપણી પ્રોડક્ટ ખરીદવાનું વિચારે, બરાબર. અને લાસ્ટ વન, ટુ ઓબ્ટેન એન ઇન્ક્વાયરી, કે આપણો ખાલી લેટર જાય ને તો એટલીસ્ટ આપણી પ્રોડક્ટ વિશે ઇન્ક્વાયરી કરે, તપાસ કરે. આ કોઈ પણ સેલ્સ લેટરના મુખ્ય 3 હેતુઓ હોય જેની આપણે વાત કરી, બરાબર. ચલો પછીનો એક ક્વેશ્ચન છે, એક્સપ્લેન સર્ક્યુલર્સ એન્ડ મલ્ટિપલ લેટર્સ. સર્ક્યુલર્સ અથવા તો મલ્ટિપલ લેટર્સ સમજાવો. મેં હમણાં જ તમને વાત કરી કે આપણે એક જ વ્યક્તિને આપણે કઈ માહિતી આપવાની હોય તો આપણે એક જ લેટર લખીએ અને એક જ કોપી હોય અને આપણે એને મોકલી દઈએ, બરાબર. પણ મારે એ જ માહિતી એક સાથે 1000 લોકોને મોકલવી છે તો હું 1000 વખત લેટર લખી ન શકું. એના માટે હું શું કરીશ તો કે ભાઈ એક લેટર કરીને એની કોપી કાઢી લઈશ, 1000 કોપી કાઢી લઈશ, પછી એની અંદર માહિતીનું નામ ને બધું લખીને જવા દઈશ, બધાને મોકલી દઈશ. એને શું કહેવાય? સર્ક્યુલર કહેવાય. તમે લોકો MS ઓફિસની અંદર મેલ મર્જ જેવી એક ફેસિલિટી આવે છે MS ઓફિસમાં, વર્ડમાં. તમને ખબર છે કે ભાઈ એક જ માહિતી હોય એ આપણે અનેક લોકોને મોકલવી હોય તો ખાલી ઉપર એનું નામ બદલાઈ જાય, એનું એડ્રેસ બદલાઈ જાય, બાકીની બધી માહિતી કેવી રહે? સેમ રહે. સામેની વ્યક્તિને એવું જ લાગે કે જાણે આપણે સ્પેશિયલી એને જ લેટર લખ્યો છે, બરાબર છે. મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે આપણે મેરેજ કાર્ડ લખતા હોય તો શું કરીએ છીએ? બધું જ સેમ હોય, ખાલી ઉપર એક લાઈનમાં એ વ્યક્તિનું નામ લખવાનું હોય, બાકીની બધી મેટર કેવી રહે? સેમ રહે. તો આ જે છે ને શું કહેવાય? સર્ક્યુલર્સ કહેવાય અથવા તો મલ્ટિપલ લેટર્સ કહેવાય. આપણે જોઈએ, a circular is a letter of which many copies are made and sent out. સર્ક્યુલર છે એક લેટર છે કે જેની ઘણી બધી કોપી કરવામાં આવે અને પછી એને મોકલી દેવામાં આવે. Earlier, most letters were sent out as circulars. પહેલા તો મોટાભાગના લેટર્સ છે સર્ક્યુલરના ફોર્મમાં જ મોકલવામાં આવતા હતા. Nowadays, most companies prefer to use modern office technology and send their sales letters in the form of multiple letters. આજે તો તમે જુઓ ને તો મોટાભાગની કંપની છે બધી મોડર્ન ટેકનોલોજી ધરાવે છે અને પોતાના સેલ્સ લેટર્સ છે એ કયા સ્વરૂપમાં મોકલે છે? મલ્ટિપલ લેટર્સના સ્વરૂપમાં મોકલે. લેટર્સ નહીં તો મેઇલ, ઈમેલ છે એ પણ લેટર જ છે ને. એક સાથે અસંખ્ય લોકોને મેઇલ મોકલવામાં આવે. By using word processing machines, it is possible to repeat the same text in each letter and at the same time give each letter a very personal touch by including the name and address of each participant on the letter and also by shifting, moving and adding to the text itself. એક જ માહિતી, વ્યક્તિનું નામ બદલાઈ જાય, એનું એડ્રેસ બદલાઈ જાય, જે કાંઈ ફેરફાર કરવા જેવો લાગે કરી નાખવાનો આવે, બાકીનો આખો લેટર તૈયાર થઈ જાય. સામેની વ્યક્તિને પર્સનલ ટચ મળે, એને એમ જ લાગે કે ભાઈ આ લેટર સ્પેશિયલી મને જ લખવામાં આવ્યો છે. The multiple letter therefore achieves the combined effect of a circular letter, a standard letter and a follow-up letter in the less time. તો મલ્ટિપલ લેટર છે એક જ લેટરની અંદર બધા પર્પસ સોલ્વ કરી નાખે. ઇટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ સર્ક્યુલર લેટર, સ્ટાન્ડર્ડ લેટર અને ફોલોઅપ લેટર, બધું એક લેટરમાં કમ્બાઈન થઈ જાય, બરાબર. પછીનો ક્વેશ્ચન આપણે આવે છે શોર્ટ નોટ છે કે ભાઈ સેલ્સ લેટર એઝ એન એમ્બેસેડર ઓફ એ બિઝનેસમેન. સેલ્સ લેટર છે એ બિઝનેસમેનનું એમ્બેસેડર છે. એમ્બેસેડર એટલે સંદેશાવાહક, બરાબર. આપણે બ્રાન્ડ એમ્બેસેડર એવો શબ્દ તમે સાંભળ્યો છે. શાહરૂખ ખાન છે, મહેન્દ્રસિંહ ધોની છે, સચિન તેંડુલકર છે,
અમિતાભ બચ્ચન છે, આ બધા કોઈને કોઈ પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર હોય, મતલબ કે કંપની વતી પોતે બધાને મેસેજ મોકલતા હોય. એવી રીતે સેલ્સ લેટર છે ને એ પણ બિઝનેસમેન નો એમ્બેસેડર છે એવું કહી શકાય. બરાબર. કેવી રીતે આપણે એના પર નોટ લખવાની છે. તો એન્ડ વોટ અ ચીપર ટ્રાવેલર ઇટ ઇઝ. પહેલી વાત તો એ કે કેટલું સસ્તો પડે સેલ્સ લેટર. જોજો, a salesman may cost you 20,000 or 30,000 a month. સેલ્સમેન રાખો તો 20 થી 30,000 રૂપિયા તો મહિનાનો પગાર આપવો પડે. બીજું, એન એમ્પ્લોયર મસ્ટ ટ્રસ્ટ હિમ. એના પર ભરોસો રાખવો પડે કે ભાઈ ખોટું નહીં કરે, ગોલમાલ નહીં કરે. બરાબર. જેમ કે dishonest salesman may not serve you sincerely. જો અપ્રમાણિક સેલ્સમેન મળી જાય તો આપણું કામ સરખું થાય નહીં. બટ a sales letter is your postal salesman. પણ સેલ્સ લેટર છે ને તમારો પોસ્ટલ સેલ્સમેન છે. ચીપર એન્ડ ફેથફુલ ટુ. સસ્તો હોય તે અને વિશ્વાસુ હોય તે. ચીપર, 5 રૂપિયાની ટિકિટ લગાડો, આખા દેશમાં ગમે ત્યાં લેટર પહોંચી જાય. ફેથફુલ, વિશ્વાસુ, તમે જે લેટરમાં લખ્યું એ જ સામેવાળાને વંચાવવાનું છે. બરાબર. એ કોઈ દિવસ ચીટિંગ કરશે નહીં. લેટર કોઈ દિવસ ચીટિંગ કરી શકે નહીં. The sales letter is not your ordinary salesman. પહેલી વાત તો એ કે સેલ્સ લેટર છે એ આપણી માટે સાદો ઓર્ડિનરી સેલ્સમેન નથી. ઇટ ઇઝ યોર એમ્બેસેડર. એ તમારો એમ્બેસેડર છે. એમ્બેસેડર એટલે મેં હમણાં જ તમને સમજાવ્યું કે ભાઈ તમારા વતી તમને રિપ્રેઝેન્ટ કરે લોકોની સામે. જેમ કે an ambassador represents his country in a foreign land and enhances the understanding and harmony of both the countries. એમ્બેસેડર નું કામ શું હોય કે ભાઈ બે દેશ વચ્ચેની સુસંગતતા છે જળવાઈ રહે, સલાહ ભર્યું વાતાવરણ રહે, સુમેળ ભર્યું વાતાવરણ રહે. બરાબર. બંને વચ્ચેના રિલેશન સારા રહે. તો ઇન ધ સેમ વે યોર સેલ્સ લેટર રિપ્રેઝેન્ટ્સ યોર ફર્મ. એ જ રીતે સેલ્સ લેટર છે તમારી પેઢી, ફર્મ, કંપની જે છે એને રજૂ કરતી હોય લોકો સામે. ક્રિએટ્સ કન્વિક્શન ફોર કસ્ટમર્સ. કસ્ટમર્સ માટે એ કન્વિક્શન ક્રિએટ કરતી હોય, મતલબ કે લોકો છે આપણી પ્રોડક્ટ ખરીદવા માટે તૈયાર થઈ જાય. And enhances the goodwill of the company. કંપનીની ગુડવિલ છે બહુ સારી કરે. Since sales letter is addressed અથવા તો sent to individual, it catches the attention. જો ટીવીમાં હું એડ આપું તો લોકોનું ધ્યાન જાય ન જાય, લોકો ચેનલ બદલી નાખે. પણ હું સીધો તમને જ લેટર લખું તો તમે એક વખત તો લેટર વાંચવાના છો. શું કામ? કારણ કે લેટર ડાયરેક્ટ તમારી પાસે જ આવે છે. બરાબર. એટલે પર્સનલ અટેન્શન છે એ લોકોનું ખેંચે. ઇટ પ્લીઝિસ ધ પર્સનલ ઈગો ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ. અને તમને કંપની, આવડી મોટી કંપની તમને જો લેટર લખે તો તમારો ઈગો છે એ પણ થોડોક સંતોષ થાય કે વાવ, આવડી મોટી કંપની છે અને મને લેટર લખ્યું, વાવ ગ્રેટ, મારું કંઈક ઇમ્પોર્ટન્સ છે એવું આપણને ફીલ થાય. The customer feels as if the company cares for him too much. કસ્ટમરને એવું લાગે કે કંપની જેનું કેટલું બધું ધ્યાન રાખે છે, કેટલી બધી કેર કરે છે. A sales letter appears to his desires by conviction, arguments, figures and the you attitude approach. તો આવી રીતે તમે સેલ્સ લેટર જુઓ તો એને બધી રીતે કન્વિન્સ કરે, આર્ગ્યુમેન્ટ્સમાં, આંકડાકીય બાબતમાં અથવા તો યુ એટીટ્યુડના એપ્રોચમાં. બરાબર. એમાં આપણે આગળ વાત કરીએ તો સેલ્સ લેટર સેલ બાય મેલ. સેલ્સ લેટર છે વેચાણ કરે. કેવી રીતે વેચાણ કરે? ટપાલથી વેચાણ કરે. કેવી રીતે કરે? ટપાલથી. મેલ મતલબ ટપાલ, તમને ખબર છે. બરાબર. Magazines, books, furniture, ready-made garments, cosmetics, and perishable foods like fresh fruit and biscuit are sold directly to customers by the mail service. Perishable foods એટલે કે જે ખરાબ થઈ જાય એવી વસ્તુઓ હોય બધી પેરિશેબલ ફૂડ્સ કહેવાય. બરાબર. ફ્રૂટ હોય તો અમુક સમય સુધી રહે પછી સડવા માંડે, ખરાબ થઈ જાય તો પેરિશેબલ કહેવાય. બરાબર. તો આવી ઘણી બધી વસ્તુ છે અત્યારે આપણે જોઈએ છે ડાયરેક્ટ કસ્ટમરને વેચવામાં આવતી હોય છે. બરાબર. ડાયરેક્ટ કસ્ટમરને વેચવામાં આવતી હોય, વચ્ચે કોઈ વેપારી હોય જ નહીં. ઇન અધર વર્ડ્સ, સેલ્સ લેટર્સ આર મેલ્ડ ટુ customers who responds
by the business reply cards enclosed with the sales letter. સેલ્સ લેટર ને મોકલવામાં આવે કે જે સેલ્સ લેટર નો રિપ્લાય આપતો હોય. સેલ્સ લેટર ની સાથેનું બિઝનેસ કાર્ડ એટેચ કરવામાં આવ્યું હોય, બરાબર? નથી હાલતું, બંધ થઈ ગયું ખબર નહીં. એટલે એ તરત ઇન્ક્વાયરી કરે અને ઓર્ડર આપે અને એના ઓર્ડર પ્રમાણે પછી પાર્સલ પેક થઈને એને મળી જાય. The sales letter help the producer to sell his products directly to the customers. આવી રીતે સેલ્સ લેટર છે એ પ્રોડ્યુસર ને કસ્ટમર ને ડાયરેક્ટ સેલ કરવા માટે હેલ્પ કરે. He does not have to depend on wholesalers and retailers. વેપારીઓ એને હોલસેલર કે રિટેલર ઉપર આધાર રાખવો પડે નહીં. કસ્ટમર સીધો જ એને ઓર્ડર આપે ને પહેલો લઈને ઓર્ડર મળી જાય. મોસ્ટ ઓફ ધ સેલ્સ લેટર સેલ બાય મેલ, બરાબર? મોટા ભાગના સેલ્સ લેટર છે એ મેલ દ્વારા સેલ કરતા હોય, વેચાણ કરતા હોય. એન્ડ લાસ્ટ આપણે જોઈએ કે સેલ્સ લેટર છે ઇટ પ્રોડ્યુસીસ બિઝનેસ ઇન્ક્વાયરીઝ. બિઝનેસ ઇન્ક્વાયરી છે એ પ્રોડ્યુસ કરે. આપણો લેટર વાંચે ને લોકો જ આપણા બિઝનેસ વિશે ઇન્ક્વાયરી કરે. Sometimes a sales letter may not succeed to receive orders at once, but very often it inspires customers or wholesalers or retailers to business inquiry for further information. ઘણી વાર એવું બને કે હું પહેલી વાર સેલ્સ લેટર લખું, મને પહેલી વારમાં ઓર્ડર ન મળી જાય, પણ પહેલી વાર લખું, બીજી વાર લખું તો એ ધીમે ધીમે આપણી પ્રોડક્ટમાં રસ લે અને આપણને ફાઇનલી ઓર્ડર આપે. Local sales letters invite customers to visit a showroom or solicit telephone talks. Local level પર અગર હું બધાને ઇન્વાઇટ કરું કસ્ટમર્સને તો એ આપણને શોરૂમ પર આવવા માટે અથવા તો ટેલિફોન ટોક્સ કરવા માટે આપણને એ ઇન્સ્પાયર કરે, બરાબર? A sales letter can send by mail and it can promote business inquiries and make an indirect lead to sales. સેલ્સ લેટર છે એ શું કરે તો કે ભાઈ મેલ દ્વારા અગર આપણે મોકલીએ તો બિઝનેસ ઇન્ક્વાયરીઝ જનરેટ થાય અને આપણને આપણા સેલ્સને એ ઇનડાયરેક્ટલી આપણને હેલ્પફુલ થાય, પ્રમોટ કરે. તો આટલા જે આપણે જોયા ક્વેશ્ચન્સ એ બધા થિયરીના ક્વેશ્ચન્સ હતા, જે આપણે સેલ્સ લેટરની થિયરી આજે આપણે ડિસ્કસ કરી, બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં તમને હું એના લેટર્સ છે ડિસ્કસ કરાવીશ, એટલે આપણો આ યુનિટ કમ્પ્લીટ થઈ જશે, બરાબર? આજની આ જે થિયરીના ક્વેશ્ચન્સ છે તમારા માઇન્ડમાં ક્લિયર હશે એવું માનું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ડિસ્કસ કરશું. ટિલ ધેન બાય, સી યુ ઓલ, ટેક કેર.